એટલે જ ક્વોલિટી ઇમ્પોર્ટન્ટ છે. પ્રોપર્ટીમાં પણ પ્રોપર્ટી માટે એટલા માટે ખાસ કહી રહ્યો છું કે જ્યારે આપણે પ્રોપર્ટી પરચેસ કરતા હોઈએ ત્યારે આપણે ઘણા બધા ફેક્ટર્સ આપણે જોતા હોઈએ છીએ કે ભાઈ મારા આ બધા ક્રાઇટેરિયામાં મને મારી પ્રોપર્ટી મીટ કરે છે. પણ એમાંનો જે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્રાઇટેરિયા છે ક્યાંક ને ક્યાંક કદાચ આપણે એઝ અ કસ્ટમર ઓર એઝ અ ઇન્વેસ્ટર તરીકે આપણે ઇગ્નોર કરતા હોઈએ છીએ, એ છે ક્વોલિટી. એટલે કે રિયલ એસ્ટેટનો જે પણ પ્રોજેક્ટ હોય, જે પણ પ્રોડક્ટ હોય એની બિલ્ડ ક્વોલિટી એ કેમ ઇમ્પોર્ટન્ટ છે? કેમ કે 15 વર્ષ 20 વર્ષ પછી જ્યારે પ્રોપર્ટી રિસેલ કરવી હોય કે જ્યારે આપણે ડે ટુ ડે જ્યારે રહેવાનું હોય એની અંદર, ત્યારે આપણને એ જ બધી વસ્તુઓ પાછળથી યાદ આવે છે. અમારી જોડે ઘણીવાર એવા કસ્ટમર્સ આવતા હોય છે કે અમે એક જગ્યાએ પ્રોપર્ટી લીધી હતી પણ 10 વર્ષમાં તેની સિચ્યુએશન આજે આવી થઈ ગઈ છે કે તેવી થઈ ગઈ છે. તો એનું કારણ શું છે? એક તો ડેવલપરનું ઇન્ટેન્શન, દેટ ઇઝ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. પણ સાથે સાથે તમારે એ જોવાનું છે કે કસ્ટમર તરીકે તમારે ડિમાન્ડ કરવી જોઈએ કે ભાઈ ક્વોલિટી મને સારી મળે. એઝ એન એન્ડ યુઝર જ્યારે ડે ટુ ડે જ્યારે તમારે ઘરમાં રહેવાનું છે, ઓર એઝ એન ઇન્વેસ્ટર જે માણસે તમે તમારું મકાન વેચવાનો છો, જેને આખી જિંદગી એ ઘરમાં રહેવાનું છે, અને એ ઘરની અંદર જો બિલ્ડ ક્વોલિટી સારી નહીં હોય તો છેલ્લે શું થશે? દેટ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ અ કાઇન્ડ ઓફ ફેલિયર. એટલે સસ્તું ખરેખર ક્યારેય સારું નથી હોતું, એ લાઈન ખોટી નથી.